નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ગોજારા અગ્નિકાંડ બાદ બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ સુરતમાં સીલ મારવાની કામગીરી યથાવત। સુરતમાં 15 થી વધુ ખાનગી સ્કૂલો સીલ કરાતા સંચાલક મંડળનો વિરોધ। નિયમોનું ઉલ્લંઘન કરી ચલાવતા 5 ગેમ ઝોન માલિક સામે ગુનો દાખલ। સુરતમાં આવકના દાખલા માટે કચેરીમાં જ નહીં રસ્તા પર પણ લાઈનો લાગી। પલસાણા પોલીસે જ્વેલર્સમાંથી 5 કરોડની લૂંટ કરનાર લૂંટારોને પકડી પાડ્યા। અસહ્ય ગરમીમાં ટ્રાફિક નિયમન કરતા કર્મીઓને એસી હેલ્મેટ અપાયા। સમાચાર વિગતવાર જોઈએ। રાજકોટની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને આખરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે તક્ષશિલા બાદ સૂઈ ગયેલા ફાયર બ્રિગેડ પર નિંદ્રામાંથી જાગીને કામગીરી કરી રહ્યું છે। બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ ફાયર વિભાગ દ્વારા સતત સીલિંગ કામગીરી યથાવત રાખવામાં આવી છે, જેમાં ટેક્સટાઇલ માર્કેટની 600 દુકાનો સીલ કરવામાં આવી છે। મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટેલ, રેસ્ટોરન્ટ સીલ મારવામાં આવ્યા છે। ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાજા માર્કેટમાં 411 દુકાનો સીલ કરવામાં આવી છે। તેની સાથે જ શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાનો સીલ કરવામાં આવ્યા છે। ઉપરાંત હીરાપનના ટેક્સટાઇલ માર્કેટની 75 દુકાનોને સીલ કરવામાં આવી છે। વરાછા ઝોન બી માં ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 તારગામ વિસ્તારમાં આવેલ BB2 નું જીમને પણ સીલ મારવામાં આવ્યું છે। બેગમપુરામાં પણ એક જીમને સીલ મારવામાં આવ્યું છે। રાંદેર ઝોનમાં આવેલ રાજ પોઈન્ટમાં આવેલ દુકાનો અને 4 જેટલી ટ્યુશન ક્લાસીસ સહિત કુલ 50 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે। તમામ સ્થળોએ ફાયરની અપૂરતી સુવિધા હોવાનું પણ સામે આવ્યું છે। રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગતા બનેલી ગોજારી ઘટના બાદ ફાયર સેફટીને લઈને તપાસ કરી સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે કાપોદ્રા અને પૂણા વિસ્તારમાં 15 થી વધુ ખાનગી સ્કૂલો સીલ કરી દેવાતા સ્કૂલ સંચાલકોમાં રોષ ફેલાયો છે। સ્કૂલ સંચાલક મંડળ દ્વારા વિરોધ સાથે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ સાથે ફાયર એનઓસી હોવા છતાં સ્કૂલો સીલ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા રાજકોટની ઘટના બાદ આદેશ આપવામાં આવ્યા છે કે જ્યાં પણ પબ્લિકની અવરજવર વધારે હોય તેવા તમામ સ્થળોએ ફાયર સેફટીની સુવિધા ફરજિયાત છે। જો આ સુવિધા ન હોય તો તેવી તમામ મિલકતો અને જગ્યાઓને સીલ કરવામાં આવે, ત્યારે સ્કૂલોને પણ આમાંથી બાકાત રખાઈ નથી। સુરત મહાનગરપાલિકા કલેક્ટર દ્વારા ગઈકાલે એક બેઠક યોજાઈ હતી, જેમાં સ્કૂલોમાં પણ ફાયર સેફટી બાબતે તપાસણી શરૂ કરવામાં તેની આદેશ આપવામાં આવ્યા હતા। જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તમામ સ્કૂલોમાં ફાયરના સાધનો અને વીજ ઉપકરણો અંગે તપાસનો રિપોર્ટ તાત્કાલિક સોંપવા માટે આદેશ કર્યો છે। ત્યારે જે પણ સ્કૂલ પાસે ફાયર એનઓસી ન હોય તેવી તમામ સ્કૂલોને સીલ કરવામાં આવી રહી છે। બાળકોના ભવિષ્યને લઈને આ કાર્યવાહી થઈ રહી છે, ત્યારે ખાનગી સ્કૂલ સંચાલક મંડળ દ્વારા આ મામલે વિરોધ કરાઈ રહ્યો છે। આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી પોતાની નોટિસમાં ઉલ્લેખ કર્યો હતો કે સુરતમાં લિંબાયત, વરાછા અને પૂણા વિસ્તારમાં અનેક એવી સ્કૂલો છે કે જે નાના મકાનોની અંદર શરૂ કરવામાં આવી છે, ત્યાં કોઈ પણ જાતની ફાયર સેફટી અને એન્ટ્રી એક્ઝિટ નથી। જો કોઈ આકસ્મિક ઘટના બને તો માસૂમોનો ભોગ લેવાઈ શકે છે। ત્યારે આજે પૂણા અને કાપોદ્રા વિસ્તારમાં 15 થી વધુ ખાનગી સ્કૂલમાં સીલ કામગીરી કરવામાં આવી છે। ખાનગી સ્કૂલમાં પણ ફાયર એનઓસી હોવા છતાં સીલ કરવાની કાર્યવાહી કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખાનગી સ્કૂલના સંચાલક મંડળે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી મહાનગરપાલિકા સીલ નહીં ખોલે ત્યાં સુધી તમામ સ્કૂલો અચોક્કસ મુદત સુધી બંધ રહેશે। આવનારી 9 તારીખે જે સત્ર શરૂ થવાનું છે તે સત્રમાં બાળકોને ભણવાની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે। સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી અંગે CORનું કારણ દર્શાવાયું હતું। સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીના જે કાયદો છે, ત્યારે ઇમ્પેક્ટ ફી મામલે અમારી અરજીઓ પેન્ડિંગ છે, જેથી COR ગેરકાયદેસર ગણી શકાય નહીં। ભલે વાંધો નહીં, જવા દે। રાજકોટમાં TRB ગેમ ઝોનમાં બનેલી આગની ગોજારી ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે, જેને લઈને ગેમ ઝોન પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ફાયર એનઓસી ન હોય તેવા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા છે। ત્યારે સુરતમાં 6 ગેમ ઝોન સામે પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે। 6 ગેમ ઝોનમાં 14 માલિકો, મેનેજરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરતમાં ચાલતા ગેમ ઝોનમાં ખાસ કરીને પાલિકા, DGVCL, ફાયર, માર્ગ એન્ડ મકાન વિભાગના પોલીસની સાથે ચેકિંગ કર્યું હતું, જેમાં કેટલાક ગેમ ઝોનમાં તો ફાયરની પરમિશન પણ લેવામાં આવી ન હતી।
ઉપરથી કેટલાકમાં ઇમરજન્સી એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવ્યો ન હતો, સાથે પાલિકાના પ્લાન પ્રમાણે કામ પણ કરવામાં આવ્યું ન હતું, જેથી પોલીસે 5 ગેમ ઝોનના 14 માલિકો અને મેનેજરો સામે મોડી રાત્રે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના સંદર્ભે સુરત શહેરમાં આવેલ ગેમ ઝોનના પોલીસ વિભાગ, સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ અને ડીજીવીસીએલ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું. 17 ગેમ ઝોનના માલિક સંચાલકો સાથે રાખી જરૂરી દસ્તાવેજ અને સંલગ્ન વિભાગોની જરૂરી પરવાનગી ચકાસણી, સ્થળ ઉપર ફાયર અને બાંધકામ અને ઇલેક્ટ્રિક પાવર સંબંધિત જરૂરી ચકાસણી કરી હતી, જે પૈકી 5 ગેમ ઝોનના સંલગ્ન વિભાગની જરૂરી પરવાના અંગેની ક્ષતિ જણાઈ આવતા તે ગેમ ઝોનના માલિક સંચાલકો વિરુદ્ધ ઇપીકો કલમ 336, જીપી એક્ટ કલમ 131 ક મુજબ ગુના રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નાગરિક સુવિધા કેન્દ્ર માત્ર કહેવા પૂરતું સુવિધા કેન્દ્ર છે, પરંતુ ખરેખર તો સમસ્યાઓનું કેન્દ્ર બની ગયું છે. લોકોના પોતાના બાળકો માટે આગળના અભ્યાસ માટે જરૂરી એવા દસ્તાવેજોના કામ માટે આવતા હોય છે, પરંતુ તેમના કામ સરળતાથી થઈ રહ્યા નથી. અઠવા લાયસન્સ વિભાગમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે છેલ્લા કેટલાક દિવસોથી જાતિ અને આવકના દાખલા માટે લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે. બાળકોના અભ્યાસ માટે વાલીઓ જાતિના અને આવકના દાખલા માટે નાગરિક સુવિધા કેન્દ્ર ઉપર વહેલી સવારે 6 થી 7 વાગ્યાથી આવી જાય છે. લોકો સમયસર નંબર આપી જાય છે, તેવા માટે ઝડપી ટોકન લેવા માટે પહોંચી જાય છે. ઘણી વખત લોકોનો ઘસારો વધવાના કારણે ટોકન મળતું નથી અને પરત જવાનો વખત આવે છે. વાલીઓ કલાકો સુધી લાઇનમાં ભર તડકામાં ઊભા રહે છે, કોઈની પૂછવાવાળું પણ નથી અને આ દ્રશ્યો સામાન્ય બની ગયા છે. મોટા ભાગના નાગરિક સુવિધા કેન્દ્રો ઉપર આ જ પ્રકારે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે જોવા મળી રહ્યા છે. સુરતની પલસાણા પોલીસે લૂંટ તથા દાળના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓને જોલવા ગામથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓએ બિહારના સમસ્તીપુર જિલ્લામાં રિલાયન્સ જ્વેલર્સમાં બંદૂકની અણીએ 5 કરોડની લૂંટ કરી હતી. ગત તારીખ 28/2/2024ના રોજ બિહારના સમસ્તીપુરા જિલ્લાના મુફસ્સીલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંદૂકની અણીએ એક જ્વેલર્સમાં લૂંટ થઈ હતી. 8 જેટલા ઈસમોએ રિલાયન્સ જ્વેલર્સમાં ઘૂસી જ્વેલર્સના તમામ કર્મચારીઓને બંધક બનાવી 10 કિલો સોનાના ઘરેણા રોકડા રૂપિયા 6 લાખની લૂંટ કરી હતી. બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવી આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપી લૂંટ બાદ ફરાર થઈ ગયા હતા, જેથી ત્યાંના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓ ગુજરાતમાં આવી ગયા હતા ત્યારે સુરત પોલીસે પરપ્રાંતીય ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવતા પોલીસે વોચ રાખવા માર્ગદર્શન આપ્યું હતું. જે અનુસંધાને પલસાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે જોલવાના સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીના ફ્લેટ નંબર 404 માંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રાહુલ કુમાર ઉર્ફે કાનાલાલ ઉર્ફે ગબ્બર સત્યનારાયણ પાસવાન, ગગનરાજ ઉર્ફે સોટાર લોરેન્સ રામ ઉદેશરામ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 30,000 રૂપિયા અને મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપી મોડસ ઓપરેન્ડન્સી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપી લૂંટ કરતા પહેલા અલગ અલગ ક્રાઇમ વેબ સિરીઝ જોઈને લૂંટનો પ્લાન બનાવતા હતા. લૂંટવાળી જગ્યાની 6 મહિના સુધી સવાર સાંજ રેકી કરતા હતા, ત્યારબાદ લૂંટને અંજામ આપતા હતા. લૂંટ કર્યા બાદ એક કારમાં લૂંટ કરેલ તમામ મુદ્દામાલ તથા લૂંટમાં ઉપયોગમાં આવેલ હથિયારો સંતાડી દેશના અલગ અલગ રાજ્યમાં લૂંટ કરનાર માણસો રહેલા ચાલ્યા જતા હતા અને એક જગ્યાએ 15 દિવસથી વધુનું રોકાણ કરતા નહીં. હાલ તો પલસાણા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી આરોપીઓના કબજો બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. સુરત શહેરમાં ટ્રાફિક વિભાગના જવાનો ખડે પગે ગરમીમાં પણ ઊભા રહીને ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવે છે. આવી સ્થિતિમાં 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાનમાં તેઓ પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતી ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપવામાં આવ્યો છે. આ હેલ્મેટ ચાર્જિંગ કર્યા બાદ 8 કલાક સુધી ટ્રાફિક જવાનને ઠંડક આપશે. ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો ગરમીમાં કારણે ત્રસ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં તેઓ પોતાની ફરજ પર યોગ્ય રીતે નિભાવી શકતા નથી. ઘણી વખત ગરમીમાં કલાકો સુધી ઊભા રહેવાના કારણે તેમને શારીરિક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમન કરવું ખૂબ જ જરૂરી હોવાના કારણે આવી કપરી સ્થિતિમાં પણ તેઓ પોતાની ફરજ ટ્રાફિક પોઈન્ટ ઉપર બજાવતા રહે છે.
ગરમીના કારણે તેઓ માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકતા નથી અને તેના કારણે વાહન ચાલકો સાથે પણ તેમની ચકમક થતી રહી છે. આવી કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિક જવાનો યોગ્ય રીતે પોતાની ફરજ બજાવી શકે તે માટે તેમને એસી હેલ્મેટ આપવાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આજથી કેટલાક ટ્રાફિક પોઈન્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યો હતો. ટ્રાફિક ડીસીપી અમિત વાણીએ જણાવ્યું કે નવતર પ્રયોગ ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં ગરમીથી કર્મચારીઓ ટ્રાફિક પોઈન્ટ ઉપર ફરજ બજાવવામાં રાહત મળે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. આ હેલ્મેટ ચાર્જ કર્યા બાદ 8 થી 10 કલાક સુધી તેમના કર્મચારી રાહત મળી શકશે. હાલના તબક્કે આ કર્મચારીઓ જે અભિપ્રાય છે તે પૂછવામાં આવશે. ત્યારબાદ અન્ય જે સૌથી વધુ વ્યસ્ત જંકશનો છે ત્યાં આગળ કર્મચારીઓ હેલ્મેટ આપવામાં આવશે. આ હેલ્મેટ પહેરવાથી એમની કાર્યક્ષમતામાં વધારો થશે અને ગરમીના કારણે વાહન ચાલકો સાથે જે ઘર્ષણ થતા રહે છે તેમાં પણ ઘટાડો થશે તેમની એમની આશા છે. હજી કયો પોઈન્ટ છે અને તમને હેલ્મેટ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે? શું ફેસિલિટી છે, શું કહેશો? આ પોઈન્ટ છે એસટીટી પોઈન્ટ છે. આ હેલ્મેટ અમને ઇસ્યુ કર્યા. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માનનીય સીપી સાહેબ અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ હાલમાં એક ટ્રાયલ પ્રોજેક્ટનું અમારા તરફથી એક ડેમો કરવામાં આવી રહ્યો છે, જેમાં સુરત શહેરના એચક્યુટી પોઈન્ટ ખાતે એસી હેલ્મેટનું અમારા 2 કર્મચારીને આપી અને એસી હેલ્મેટથી એની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે. સાથે સાથે એ વધારે સમય પોતાના પોઈન્ટ પર ઊભા રહી અને સુંદર રીતે ટ્રાફિક નિયમન સિગ્નલ મુજબ કરી શકે તે માટે આ ડેમો હાથ ધરવામાં આવી રહ્યો છે અને એની સફળતા મળેથી ચોક્કસ સુરત શહેરના જે મેઇન જંકશનો છે એમના કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવશે, જેથી કરીને એની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય. થતા 3 શખ્સે એક યુવકની હત્યા કરી. એક યુવક બાકડા પર બેઠો હતો ત્યાં મૃતક યુવકે આવીને કહ્યું કે અહીં મારે બેસવું છે, પરંતુ અત્યારે યુવકે બાકડા પરથી ઉઠવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેથી મૃતક યુવકે બાકડા પર બેઠેલા યુવકને માથામાં પાઇપ મારી દીધો હતો. તેથી બાકડા પર બેઠેલા યુવક ભાન ભૂલીને 2 સાગરીત સાથે મૃતક યુવકને તમાચો, લાતો અને મુક્કાનો વરસાદ વરસાવી હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કે જોકે પોલીસ સમક્ષ મામલો પહોંચતા ત્રણેય હત્યારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતારગામ લલિતા ચોકડી પાસે મજૂરી કામ કરી ફૂટપાથ પર રહેતા 24 વર્ષીય શ્યામલાલ નાથુલાલ ચંદ્રવંશી ઠાકુરની રાત્રે 9 વાગ્યા અરસામાં 3 શખ્સોએ હત્યા કરી નાખી છે. રિક્ષા ચલાવતા સોહનસિંહ મારવાડ, રાહુલ સપકાલ અને મેહુલ ઉનાગરે લાતો અને મુક્કાનો બેરહેમીપૂર્વક માર માર્યો હતો. તેથી ઇજાગ્રસ્ત થયેલા શ્યામલાલને એમ્બ્યુલન્સ મારફતે સુમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં શ્યામલાલનું મૃત્યુ થતાં કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા 3 આરોપીની ધરપકડ કરી પોલીસ સમક્ષ આરોપીએ કરેલી કબૂલાત અનુસાર બનાવની રાત્રે સોહનસિંહ મારવાડ લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર બાકડા પર બેઠો હતો. તે વખતે શ્યામલાલ ત્યાં આવ્યો હતો અને પોતે અહીં બેસવા માંગે છે તેમ કહી સોહનસિંહ ઉઠી જવા કહ્યું હતું. સોહનસિંહ ઉઠવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન શ્યામલાલે પોતાના હાથમાં રહેલ પાઇપનો ટુકડો સોહનસિંહના માથામાં મારી લોહી લુહાણ કર્યો હતો. આ હુમલાથી સોહનસિંહ બેકાબુ બની શ્યામલાલ પર તૂટી પડ્યો હતો. સોહનસિંહે શ્યામલાલને માથા અને ચહેરાના ભાગે તમાચો, લાતો અને મુક્કાનો વરસાદ વરસાવ્યો હતો. સોહનસિંહના 2 સાગરીત રાહુલ સકપાલ અને મેહુલ ઉનાગર પણ શ્યામલાલ પર તૂટી પડ્યા હતા. ત્રણેય શખ્સોએ ઢોર મારને કારણે શ્યામલાલનું પ્રાણ પખેરું ઉડી ગયું હતું. જોકે હાલ તો કતારગામ પોલીસે હત્યારાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કુદરતના ખોળે સફર કરવાની મજા તો સૌ કોઈને આવતી હોય છે અને ખાસ કરીને સાહસીઓ આ મજા માણવાનું ચૂકતા નથી. ત્યારે સુરતના ડોક્ટર દંપતીએ 14 વર્ષની દીકરી સાથે ભારતના એકમાત્ર અને સૌથી મોટા ફુલાર રીજ ટ્રેક ઉપર પર્વતારોહણ કર્યું છે. ભારતમાં સૌથી મોટું ફુલાર રીજ ટ્રેક આવેલું છે, જ્યાં 2 પર્વતો ભેગા થાય છે. તે સાંકડી કેડીને રીજ કહેવામાં આવે છે. દહેરાદૂનથી 200 કિલોમીટર દૂર ફુલાર રીજ ટ્રેક છે કે જ્યાં 12,000 ફૂટ ઉપર 4 થી 5 કલાકનું ટ્રેકિંગ કરવામાં આવે છે. આ રીજ પર પહોંચવા માટે 4 થી 5 દિવસનો ટ્રેક કરવામાં આવે છે. ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા 25 વ્યક્તિનું ગ્રુપ હતું. આ ગ્રુપમાં આખા ઇન્ડિયામાંથી 25 જણા આવ્યા હતા. ફુલાર રીજ ટ્રેક પર જવા માટે 12,127 ફૂટ અને 3,696 મીટર હાઇટ પર છે, જ્યાં 45 કિલોમીટરનો રસ્તો છે. રોજ 8 થી 10 કિલોમીટર ચાલવું પડે છે. રસ્તામાં ના તો કોઈ માણસ, દુકાન, ગાડી કે હોટલ કોઈ વસ્તુ વગર ચાલવું પડે છે અને બેંકમાં રહેવું પડે છે. આ ટ્રેકિંગ કરવા માટે 4 થી 5 દિવસ થઈ જાય છે. આ ટ્રેકિંગમાં સાદું જમવાનું, પીઝા, બર્ગર, ફાસ્ટફૂડ વગર રહેવાનું, પાણી પીવાનું, 5-7 દિવસ મોબાઈલ નેટવર્ક, મોબાઈલ વગર જિંદગી જીવવાની ખૂબ જ નેચરલ અને કુદરતી વાતાવરણમાં ખૂબ જ આનંદ મળે છે. સાથે રાખવું પડે છે અને સવારે 5 વાગે ઉઠીને આ ટ્રેકિંગ ચાલુ કરવું પડે છે. આ ટ્રેકિંગમાં સુરતના ડોક્ટર નિહાલ પટેલ, ડોક્ટર શ્વેતા તેમજ તેમની 14 વર્ષની પુત્રી પ્રાર્થના પટેલ
એમની સાથે આ ટ્રેકિંગમાં ગઈ હતી. ડૉક્ટર દંપતી છેલ્લા ઘણા વર્ષથી વેકેશનમાં બહાર ફરવાની જગ્યાએ ટ્રેકિંગ કરવાનું વધુ પસંદ કરે છે. તેનું કહેવું છે કે બહાર ફરવા જઈને પૈસા વધારે ખર્ચે ને જે આનંદ ના મળે, ટ્રેકિંગ કરીને કુદરતી હવામાં રહેવાનું, ઓછા પૈસે ફરી એન્જોય કરીને ખૂબ મજા આવે છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.